ગમે ઈ મહેમાન આવે ને તો એમ કે તમારે ગંદકી વાળો એટલો છે તો તમે બધા શું કરો છો? બીમાર પડી તો કોઈ પૈસા દે એમ છે અમને? તો 20 વર્ષથી આવ્યા, 21મું વર્ષ જાય તેદુનું આમને જ છે. નહીં કઈ સુધારો કે નહીં કઈ. સરપંચ છે કઈ સરપંચ હમું ધ્યાન દેતા નથી. તો પછી અમારે શું કરવાનું? મચ્છર ખાવાના? ગમે ઈ મહેમાન આવે ને તો એમ કે તમારે ગંદકી વાળો એટલો છે તો તમે બધા શું કરો છો? બીમાર પડી તો કોઈ પૈસા દે એમ છે અમને? સરપંચ ને રજૂઆત કરી હતી ને ત્યારે આ બાવર કાઢવા આવ્યા. તો સરપંચ ને ઘરે બોલાવ્યો ને ત્યારે આવ્યો, ત્યાં લગી સરપંચ નો આવ્યો. જે મહેમાન આવે ને એમ કે તમારે એટલી બધી ગંદકી તમે રહ્યો છો કેમ? તો અમારે શું જવાબ દેવા બધાને? ખાસ કરીને તો ગંદકીના હિસાબે બાળકો છે, વૃદ્ધો છે, આ બધા બીમાર પડતા હોય છે. તો આને અમે કેવી તકલીફ પડે? તકલીફ તો પડે જ ને. હા, દવાખાનામાં દઈ ભાઈ પૈસા તો ગમે એટલા હોય તો એ ઘરે હોય ન હોય, વાડીએથી આવું તો ખરા ને. અમે ખેતી કરતા હોય, ખેતીમાંથી ક્યારે આવું બધાને હરખા હાજા કરવા? તમે રજૂઆત કરો તો જવાબ શું આપે? અમે કરી જઈશું એટલું કે, બીજું કઈ નથી કેતા. ખાલી એટલું કહી જાય કે અમે કરી જાઉં, અમે તમે તમતાર કયો માં અમે અમારી રીતે કરી જાઉં.